का शिकार है। चूंकि यह होटल हबीब ट्रस्ट के ज़ेर एहतमाम है, इसलिए ट्रस्ट ने मुंबई पुलिस से शिकायत की है और मुंबई हाई कोर्ट में अर्जी भी दाखिल की है। अपनी शिकायत में ट्रस्ट ने कोर्ट में कुछ ऑडियो क्लिप भी जमा की है। ट्रस्ट ने इल्जाम लगाया है कि होटल में काबिज एक शख्स ने, जो कि लीज खत्म हो जाने के बाद भी काबिज है और वो होटल खाली नहीं करना चाहता, बल्कि बहुत ही मामूली कीमत पर इस जगह को लेना चाहता है, जिसे उसने 30 बरस की लीज पर ले रखा था और लीज खत्म हो गई है। इस तनाज़े में कोर्ट में ट्रस्ट ने यह भी बताया कि जो शख्स लीज पर था उसने अपने मरासिम अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम के अहल खाना और छोटा शकील से भी बताया है। ये ऑडियो क्लिप ट्रस्ट ने कोर्ट में जमा की है। I was very famous in Dawood Ibrahim's family because of Ibrahim uncle. Ibrahim uncle and मेरे हमारा सागर ना पार्टनर था एक उस्मान काका, ये બે જણા બહુ દોસ્ત હતા। તો મને લઈ જઈને એમને ઇબ્રાહિમ અંકલથી મળાવેલો। મને કહ્યું તારે રેસ્ટોરન્ટમાં આવીને કોઈ મફતમાં ચાય પણ પી જાય ને એનું નામ લઈને મને ફોન કરી દેજે। ઇબ્રાહિમ અંકલ એટલે દાઉદના ફાધર। એ તો પોલીસવાળા હતા, પોલીસવાળા હતા, પણ જ્યારે દાઉદ એકદમ ફેમસ થઈ ગયો ને અહીંયા હતો ને ઇન્ડિયામાં, ત્યારે ઇબ્રાહિમ અંકલને મારી દોસ્તી થઈ ગઈ। ઓકે, યુ ડિડન્ટ ન્યુ હિમ ફર્સ્ટ? નો, તો ઇબ્રાહિમ અંકલને પછી કે કોઈ છોકરાઓ મારા ગેંગના આવે, મારા છોકરાની ગેંગના, તારે ત્યાં મફતમાં ચાય પણ પીવે ને મને ફોન કરવાનો। ત્યારે તમે કઈ હોટલ ચલાવતા હતા? નાગપરાની સાગર, કેફે સાગર। ઓકે, તો તમે હતા સાગરમાં પાર્ટનર? હું સાગરમાં બેસતો હતો। ઓકે, સો યુ આર ધેટ રહીમભાઈ? હા, ના આઈ ઓલવેઝ થોટ સુલતાનભાઈના સુલતાનભાઈ હોટલમાં બેસતા હતા, હું રેસ્ટોરન્ટમાં બેસતો હતો। ઓકે, અને રેસ્ટોરન્ટમાં આઈ વોઝ ઇન નાગપરા, આઈ વોઝ નોન એઝ ટાઈગર। હા, હું કોઈનાથી નહીં ડરું। અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્લાહના। બહુ બહુ ટેરિફિક હતો હું। અને ત્યારે તો એ વખતે તો ડી કંપની એકદમ ફોર્મમાં હતી, બહુ ફોર્મમાં હતી। અને ત્યાં મારે ત્યાં કોઈ આવીને કઈ મફતમાં માંગે નહીં કે કાંઈ નહીં, અને કંઈ પણ કામ હોય ને યુનિયન થયું તો તોડી નાખ્યું રાતો રાત એ લોકો આવીને, હોકી સ્ટીક રાતે લઈને આવીને। 1 રૂપિયાનો ખર્ચો નહીં। રિયલ એસ્ટેટની સાઇટો તો કોઈ પણ જગ્યાએ મારે કોઈ ધમાલ ન થાય, એ લોકો આવી જાય જીપ ભરીને। ઇબ્રાહિમ અંકલ જિંદાબાદ, બહુ બહુ હેલ્પ કરી મને। આજે પણ છોટા શકીલના તેને બધા મને બહુ સારી રીતે ઓળખે। પણ તમને ક્યારે મળ્યા છો લોકોથી તમે? છોટા શકીલને મળ્યો છે। શું વાત કરો છો? છોટા શકીલને દુબઈમાં મળ્યો હતો। પણ કેવું છે અત્યારે કોઈને પણ ફોન પણ કરવો ને એટલે આપણે ધંધાવાળા છીએ, બટ આ લોકોની લાઈફમાં આ લોકોની લાઈફ કેવી હોય છે? હાઉ ડુ દે? એ લોકોની લાઈફ એવી કે જો ઇન્ડિયામાં પગ મૂકવો હોય તો મૂકી શકે છે। શું કામની લાઈફ? તો એ જો કહું તમે જ્યાં જન્મ્યા ત્યાં તમે યુ કાન્ટ કમ લાઈફ મરે છે। જાવેદભાઈ લોકો અહીંયા આવવા મરે છે કે યાર અમારે કંઈ નથી કરવું પણ અમને ઇન્ડિયા આવવા મળે, ગમે એમ તો અહીંયા જે ફિગર સંભળાય છે કે આટલા બિલિયન આટલા ટ્રિલિયન લોકો કમાયા, ફેક્ટ છે? ફેક્ટ છે। દાઉદ પાસે આજે પણ શું પૈસા છે? દાઉદ ઇઝ અલાઇવ? આઈ હેડ હર્ડ કે હી ઇઝ પાસ્ડ અવે, મીડિયા રિપોર્ટ્સ હી ઇઝ નોટ વેલ બટ હી ઇઝ અલાઇવ। બટ વચ્ચે કિડની ફેલિયર ના હાથે બધું થયું હતું, મીડિયામાં આવ્યું હતું, સ્ટીલ હી ઇઝ વેલ, હી ઇઝ ઓકે। નો હી ઇઝ વોકિંગ ઓર હી ઇઝ ઓન બેડ? હી ઇઝ ઇન કરાચી, હી ઇઝ ઓન બેડ ઓર? અને એના ફાધર ઇબ્રાહિમભાઈ? ઇબ્રાહિમભાઈ તો લોંગ બેક ગુજરી ગયા હતા। क्योंकि हसीना पार्कर पास्ट अवे एट अवर हॉस्पिटल। પણ નહીં પડવાનું આમાં, આપણે તો શું એ વખતે બિલ્ડિંગ લાઈન બહુ જોરમાં હતી અને આપણને જરૂરત પણ પડતી હતી ને લોકો સામેથી હેલ્પ કરવા આવતા હતા। ઇબ્રાહિમ અંકલ ગયા એટલે મેં બધું તોડી નાખ્યું, ખાલી છોટા શકીલ સાથે રિલેશન રહેલું, બિકોઝ કંઈક ને કંઈક ગરબડ સરબડ થતી। આના ફાધરનું એક ટેનરમાં લફડું થઈ ગયું હતું, તો રાતોરાત મારી પાસે ભાગીને આવેલા, હું અદલીભાઈ ઘરે જઈને સુઈ જાઉં છું એ લોકો। रिश्ता इस तरह है कि तू मेरे साथ मैं तेरे साथ मिलकर करे रचकर कार्यक्रम। ये मिलजुल कर इन लोगों ने कुछ प्रोग्राम बनाया है। ये ट्रस्ट की प्रॉपर्टी है। ये इनका कंडक्टिंग के लिए उनको 2022 में पूरा हो गया, उनको खाली करना चाहिए। और 8 लाख रुपए के अंदर ये कोई प्रॉपर्टी रूम नहीं मिलता उधर, और 8 लाख रुपए में पूरी होटल चाहिए उनको। ये इंसाफ है? मुझे बताइए, मुझे ये इंसाफ चाहिए। और ये ट्रस्ट की प्रॉपर्टी, हम लड़े हमारी प्रॉपर्टी के लिए नहीं रहे। ये जो ट्रस्ट में जो है हमको ट्रस्ट के लिए लड़ना है, इसमें हम लड़ेंगे, इसमें हम छोड़ेंगे नहीं। कोई भी हमारे जावेद सर भी है, बोले हम कुछ भी करेंगे, ट्रस्ट के लिए हम इसमें बैकवर्ड नहीं होंगे। एक और ऑडियो क्लिप में उन्होंने इल्जाम लगाया है कि इस मामले में मुंबा देवी के रुकन असेंबली अमीन पटेल ने भी मुदाखलत की है और उसे बहुत ही कम कीमत पर देने के लिए कहा है। यही नहीं, पटेल ने अपनी बातचीत में कहा है कि उन्हें भी इस सिलसिले में कई जगहों से मुसलसल कॉल आ रहे हैं।
बे फिलोनी का अकाउंट 50% रहेगा अर्दी होटल दैट साउंड मोर પાવરફુલ કરો તમે વાત કરો બધાની જોડે. હું શું કરું છું, કાલે એક બોર્ડ મીટિંગ થઈ છે, ઓકે, બટ એઝ અ ચેરમેન આઈ કેન કોલ મીટિંગ્સ એટ શોર્ટ નોટિસ. નહીતર 7 દિવસનું હોય છે, 15 દિવસનું मैं मीटिंग बुलाता हूँ. एक बीच में जाता, तुमको 2-3 बार फोन कर दिया, मुझको भी फोन आए थे. अब इसको बैठ करके कोई रास्ता निकाल के जैसा आपको ठीक लगता है, इनका भी विन विन सिचुएशन, आपकी पोजीशन भी विन विन रहे, कर लो वैसा. दैट इज रिक्वेस्ट. કરો એટલે રિક્વેસ્ટ का सवाल नहीं अमित भाई. इस बारे में मरीन ड्राइव के सीनियर पीआई नीलेश बागल ने कहा कि हमने इस मामले में कोई एफआईआर नहीं दर्ज की, ये ऑडियो पुरानी है और एडिट की हुई है. पहले हमने ट्रस्ट के खिलाफ जबरन कब्जा यानी ट्रेसपास की एफआईआर दर्ज की थी और इस मामले में चार्जशीट दाखिल की गई है. मुलजिमीन के खिलाफ गिरफ्तारी का वारंट भी जारी हुआ है और मुलजिमीन मफरूर बताए जा रहे हैं. मुंबई से ईटीवी भारत के लिए शाहिद अंसारी.